સીતા પ્લાપ્સન યુટ્યુબના મારા તરફથી જય માતાજી. તો જો આપણે માંડવી ને મગ દેવું મોટું થઈ ગયું છે ને મગમાં ફાલ આવી ગયો છે. હાલો આપણે આટો મારતા આવી. હાલે રોઈતા માંડવી મોટો થઈ ગઈ, મગે મોટો થઈ ગયો. તો શીંગો આવી ગઈ, ફાલ આમાં શીંગો આવી ગયો છે ને એવેલું પાંદડા શીંગોનું હંધું ખાઈ જશે. રોઈતા ના હંધી નાય છે ને આયા હોતે કીવેલું પાંદડા ખાઈ ગયું છે. જો હંધાઈમાં જો ખાઈ જ ગયું છે એવેલું શીંગોલી કે તો આવવા મળ્યું માંડવીમાં જો પાંદડા ખાઈ ગયું છે. આયા હંધી આમ જો એવેલું નથી આવી ગયું છે. જો મિત્રો આપણા મગ જાવડા મોટા થઈ ગયા છે. હાલે આવી ગયો આરે શીંગો આવી ગયો પણ આરે એવલું આવી ગયું. આમાં દવા સાઈટવી પડશે. કારો ઈતા કેવું હાલે પણ પૂછવી બાબરા જઈને લઈ આવે. હાલ જો આ મગમાં આવી ગયું છે ને આ માંડવીમાં જોતા આવ્યું છે કે નહીં? હા પપ્પા કામે વીએ જાય આપણે આવે ને એટલે કેવું છે બાબરાથી દવા લઈ આવે નકર આમને મગ ને માંડવી પૂરી થઈ જવાનું છે. જોડે તો આમાં હેંડે જો પાંદડા ખાઈ ગયું છે ઈલું આવી ગયું છે. જો પપ્પાને ગાડી પડી છે એટલે આવી ગયા છે. હાલ પપ્પાને કેવી દવા લઈ આવે માંડવી મગ આમનામ પૂરા થઈ જાય. હાલ હું કરો છો? આ કોનું છે? લેસન જોઉં છું. હર્ષિતાનું. તો કેમ શું કામ હતું? કાઈ પૂછવા આવ્યો હતો. શું પૂછું? માંડવીમાં મગમાં હે ને બહુ ઈવ લાગી દવા છાંટવાની જરૂર છે. હવે જાવ બાબરેથી દવા લઈ આવો. જોયું પેલા તે કે 5 રૂપિયા થઈ જોઈને આયા. કોણ ગયો? હું જોતો. હાલ તો જોવા જાવ. જોવામાં આવી ગઈ છે. જો બધે આટો માર્યો તો મન મગમાં હોત છે. માર્યું દેખાય છે હો. એટલી છે બધે આટો મારી મગમાં બધેમાં આટો મારી લીધો અમે. હું આટો મારો પેડી મીડા. હા એટલે કે ઈ કે ઈવડું આવી ગયું. હું આમ કામે થયો કે કે પપ્પા ઈવડું છે કે મગમાં માંડ્યું મને એટલે હું જોઉં. તે ઈ વેળું હોય તો દવા મારી દો. દવા લઈ આવાય. લાવીને મારી દો આમાં. ના કઈ જોવાનું ન હોય આમાં. જોવું ખરું કેટલું છે. માંડવીમાંથી હોય જ તે ઈ વેળું. હા તો સારું લે હું દવા લઈ આવું. બાબરા લાવ. હા તે લઈ આવો જા. દવા મારવી પડે મગમાં ને બધા. તે લઈ આવો જા. તારે બાબરે આવું? હારો હાર્યા દોય. હું લેવા બાબરે આવું? હું લેવા જાઉં તારે. હે હાર્યા ને ખોટા વરસાદ આવે એમ કરતા હાર્યા રે. હે હારે આવું કરતા હાર્યા ને એમ કહું વરસાદ નો પલ્લી. પપ્પા શું છે? કાક ભાગ લેતા આવજો અમે હાટુ. ભાગ હું લાવું? બિસ્કિટ કે કાક કેવા એવું કાક લેતા. એવું ટાઠોડાનું કાંઈ ન ખાવાનું હોય વા કાંઈ નથી લાવવું. આ લાવું છે અમે ખાવાનું છે. હાર્યા ને લ્યા ખોટું વરસાદ નું આવું. બદામ શેક નું દીકરો નથી થવું. બદામ શેક નથી પીવો તો હે રતિકભાઈ ને અમારા બાબરા નામ પડે ને કા ગાડીએ ચડ જાય એને બદામ શેક તો પેલા કા બદામ શેક પીવો. બદામ શેક પીશે ત્યારે નીરે ખા. આ હારે આવ્યો એટલે દી બાબરા આવે. લઉં તે દવા લેતા તમે ખાલી ચાળા લે. જબલા દેખાય છે. એમાં તમે શું મગાવ્યું તું? મેં તો ક્યાં હા તે હાલ શું લાયા દવા? હા એમાં દવા છે. હાલા આ તારે ખાલી ચાળા. કેળા લેતા આયા. હા આમાં દૂધ નહીં એવું છે. દૂધની થેલીને એવું સારું લાગે જો. અને કેવા બિસ્કિટ છે જો. હા વેકો હાલો. આ દવા છે. દવા આવી વેકો. દૂધ ને બિસ્કિટ ખાવાની મજા આવશે. કેળા પોતા કેળા માંડવીની દવા લાવ્યો કેસ છે. માંડવીની દવા છે જો કેવી છે હાલો દવા. દવા બધી દવા છે માંડવીની. જો પણ દવા છે ને સાટી વાળજો ખબરમાં. કેટલા મારા પપ્પા કેળા લાયા જો આખું ડબલું ખાવાના છે. હા બધાને ખાવાના છે. તાર હમણાં કે આ રૂતી કે જાય આવે ને એમ ગાડી કોક શેપાનું શું શેપાણું હોય. અંદર કેવા પડખે બે બગાડે કપડા તા તો ગોટાઈ બગાડે. એટલે પણ એમ ઘા કરી માં એલા કોઈ શું ચાક ચાલ્યું.
એટલા બધા ડઝન ખાઈ દાવા છે કુકુ ખાય જા ને ઈ ખાવા જ લાવ્યો. જો પછી ભાત શીરાવા ક્યાં જવું ખાઈ જેને ખાવા હોય ઈ લ્યો ને મારે કઈ દેવા શાંત. સાંભળો ચાલુ કરી દીધા તો ઈ ખાવા લાય ઈ ખાવા ના જાય. રોહિત હાલ હર્ષિતાને હાથ કે હાલે સીતા હાલો હમણાં આવું છું હાથ ધોતી આવું હાથ ધોઈને આયેલ ને કીધું ચાલુ કરી દઈશું કેળા ખાવાનું બકરી કાકો બકરી શું તો બકરી હોય તો બધા એક દે હું ખાઈ દઈ શરૂ કરી દીધું ખાવા માંડીને કોણ ના પાડે લા મેં કેવું લઈ લીધું મેં ખાવાનું તો ખાવા માંડ રોહિત ને ક્યાં રોહિત ની ખાયો કામ કરતો હશે અલે રોહિત હા ક્યાં ખાવા ચાલ ને હમણાં આ બધા ખૂટવાટ દે હે હું લેસન કરું છું 2 લીટી છે હું લખીને આવું એ હારું હાલ એને મગાયા હતા ને એને આવતો ને મારો ઋતિક જો ખાઈ ચાલુ કરી દીધું છે ઋતિકે એનું ખાવાનું જો એમ હોય હવડું ખા ભાગી નહીં જાય એ ખાવા એવું ચાલુ કરવું જોઈએ એટલે ક્યાં આવે બાય મારે છે ને પેલા રોટલા બનાવવા છે તો અમુક વિસ્તારમાં ને કોઠી કહેતા હોય અમુક વિસ્તારમાં માંડવી મગફળી કોઠીને હંધું કહેતા હોય તમારા વિસ્તારમાં મિત્રો આને શું કહેવાય છે જે કહેતા હોય અમારો વિડીયો જોઈને કોમેન્ટમાં અને જિલ્લો અને ગામનું નામ મોકલી દેજો અને અમારા વિસ્તારમાં આયા તો સિંગ ને માંડવી કહેવામાં આવે છે તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે એ જરૂરથી કોમેન્ટમાં મોકલજો હાલો રજા લઈશું જય માતાજી ફરી બીજા વિડીયોમાં મળશું